ધારાસભ્યો મંત્રી બનતા વિધાનસભા વિવિધ સમિતિમાંથી હટાવ્યા। ગુજરાત વિધાનસભાની સમિતિઓમાં મોટા ફેરફાર થશે। મંત્રીમંડળના વિસ્તરણની સૌથી મોટી અસર। વિધાનસભાની સમિતિ પર ખાલી પડેલી સમિતિઓમાં નિમણૂકો માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। જાહેર હિસાબ સમિતિમાં 6 જગ્યા ખાલી પડતા નિમણૂક કરાશે। નાણાં સંબંધિત 4 સમિતિઓમાં ચૂંટણી થઈ શકે છે। અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ, જાહેર સાહસોની સમિતિ અને પંચાયતી રાજ સમિતિની થઈ શકે છે ચૂંટણી। જીતુ વાઘાણી મંત્રી બનતા જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની જગ્યા ખાલી પડી। આગામી સત્ર સુધી જીતુ વાઘાણીને જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે। પ્રવીણ માણી, કાંતિ અમૃતિયા, અર્જુન મોઢવાડિયા મંત્રી બનતા જાહેર હિસાબ સમિતિના સભ્ય પદેથી દૂર થયા છે। ઈશ્વરસિંહ પટેલ, નરેશ પટેલ મંત્રી બનતા જાહેર હિસાબ સમિતિના સભ્ય પદેથી દૂર થયા। મનીષા વકીલ મંત્રી બનતા જાહેર અંદાજ સમિતિના સભ્ય અને અનુસૂચિત જાતિ માટેની સમિતિના સભ્ય પદેથી દૂર થયા। કરશન સોલંકીના નિધનથી પંચાયત રાજ સમિતિમાં 1 જગ્યા ખાલી છે। રમેશ કટારા મંત્રી બનતા જાહેર સાહસની સમિતિના સભ્ય પદેથી દૂર થયા। પીસી બરંડા અને જયરામ ગામિત મંત્રી બનતા અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિમાંથી દૂર થયા। ત્રિકમ છાંગા અને પ્રવીણ માળી મંત્રી બનતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિમાંથી દૂર થયા છે। પીસી બરંડા મંત્રી બનતા ગૌણ વિધાન સમિતિમાંથી દૂર થયા, તો સંજયસિંહ મહિડા મંત્રી બનતા સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિમાંથી દૂર થયા છે। દર્શના વાઘેલા મંત્રી બનતા સભાગૃહના મેઝ પર કાગળો મૂકવાની સમિતિમાંથી દૂર થયા છે।